નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ગણિત અને પ્રકરણ છે 3 સંખ્યાની રમત. પ્રકરણ 3 છે સંખ્યાની રમત. તેમાં આપણે આ ઇન્ટ્રોડક્શન વિડીયો જોઈશું, એટલે કે જે દરેક વસ્તુ છે ગણતરી કરવા માટે જે જરૂરી બાબતો છે તે બધી જ બાબતોને આ વિડીયોમાં આપણે સમજી લઈશું અને પછી જ આપણે પ્રકરણ સ્ટાર્ટ કરીશું. કેમ કે તમારા માટે આ નવું ચેપ્ટર છે, તદ્દન નવું છે. એટલા માટે પહેલાં ઇન્ટ્રોડક્શન આપણે વિડીયો બનાવીએ છીએ. આ ઇન્ટ્રોડક્શન વિડીયોની અંદર દાખલો ગણવા માટેની જે રીતો આપેલી છે, જે પણ કંઈ ઉપયોગી માહિતી છે તે બધી બાબતોની આપણે ચર્ચા કરીશું. તો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, તેમજ વિડીયોને લાઈક, કોમેન્ટ અને શેર કરજો. થેન્ક યુ સો મચ. તો મિત્રો, આ પ્રકરણની અંદર પહેલો જ પોઈન્ટ છે વિશિષ્ટ કારણા. વિશિષ્ટ કારણા એટલે કે સુપરસેલ. તો સુપરસેલ એ શું છે કે સુપરસેલ એ એવી સંખ્યા છે, કે જે તેની પડોશમાં જે સંખ્યાઓ આવેલી હોય, આડી ઊભી લાઈનમાં ઉપર નીચે, ત્રોસી નહીં પરંતુ આડી ઊભી અને ઉપર નીચે, તે સંખ્યા કરતાં આ સંખ્યા કેવી હશે? મોટી હશે. તો એને આપણે સુપરસેલ કહીશું. તો પડોશી સેલની આડી, ઊભી, ઉપર અને નીચે, ત્રાસી નહીં, ત્રાસી રકમો લેવાની નથી, ત્રાસી નહીં, બધી જ સંખ્યાઓ કરતાં મોટી હશે. તો આપણે એક બોક્સ દ્વારા આને સમજી લઈએ કે આ સંખ્યા કેવી છે? સુપરસેલ. તો સુપરસેલ એવી સંખ્યા છે, દાખલા તરીકે અહીંયા 574 છે, 479 છે, અહીંયા 345 છે, અહીંયા 499 છે, અહીંયા 408 છે. તો મિત્રો, અહીંયા 574 એ 345 અને 408 કરતાં મોટા છે, 479 અને 499 કરતાં પણ મોટા છે. આપણે 83 બાબત ધ્યાનમાં લેવાની નથી. તો આને આપણે સુપરસેલ કહીશું. સુપરસેલ એટલે કે આડી, ઊભી, ઉપર અને નીચે, ત્રાસી નહીં, બધી જ સંખ્યાઓ કરતાં આ સંખ્યા કેવી હશે? મોટી હશે. તો આપણે એને સુપરસેલ કહીશું. તો મિત્રો, બીજો પોઈન્ટ છે સંખ્યાઓ. તો સંખ્યાઓ તમે જાણો છો કે એક અંકની સંખ્યાઓ કેટલી છે? 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો આવી કુલ સંખ્યાઓ એક અંકની કેટલી છે? 9. 2 અંકની ટોટલ સંખ્યાઓ કેટલી છે? 90. એવી રીતે 3 અંકની સંખ્યાઓ ટોટલ છે 900. 4 અંકની સંખ્યાઓ છે 9000 અને 5 અંકની ટોટલ સંખ્યાઓ છે 90000. તો આપણે આ કેવી રીતે મેળવી શકીએ? તો તમને ખ્યાલ જ છે કે 5 અંકની સૌથી મોટી સંખ્યા, દાખલા તરીકે 99999. એમાંથી 4 અંકની સૌથી મોટી સંખ્યા 9999 આપણે માઇનસ કરીએ તો આપણે 5 અંકની ટોટલ સંખ્યાઓ મળી જાય છે. એટલે 5 અંકની જે ટોટલ સંખ્યા હોય છે એમાંથી 4 અંકની ટોટલ સંખ્યાઓ આપણે માઇનસ કરીશું, એટલે કે 5 અંકની કુલ સંખ્યાઓ કેટલી છે તે આપણને મળી જશે. તો આ મિત્રો તમારે યાદ રાખવું જરૂરી છે, કારણ કે આને લગતા દાખલાઓ આ ચેપ્ટરની અંદર આવેલા છે. તો આ રીતે આપણે 5 અંકની, 4 અંકની, 3 અંકની, 2 અંકની સંખ્યાઓ શોધી શકીએ. તેવી રીતે 6 અંકની ટોટલ સંખ્યાઓ આપણે શોધવી હોય તો 6 અંકની સૌથી મોટી સંખ્યામાંથી 5 અંકની સૌથી મોટી સંખ્યા શું કરશું? માઇનસ કરીશું. એટલે તમને 6 અંકની ટોટલ સંખ્યાઓ તમને મળી જશે. ત્રીજો પોઈન્ટ મિત્રો અહીંયા છે કે અંકોનો સરવાળો કરો. તો આવો પોઈન્ટ હોય ત્યારે, દાખલા તરીકે 546 અંકોનો સરવાળો કરવો હોય તો એના જે અંકો છે 5 + 4 + 6, 6 ને 4 10 ને 15 થશે. તો આ શું કહેવાય છે? અંકોનો સરવાળો. તો અંકોનો સરવાળો કરવો હોય ત્યારે પ્રત્યેક અંકનો આપણે શું કરવાનો છે? તે સંખ્યામાં રહેલા પ્રત્યેક અંકનો આપણે સરવાળો કરવાનો છે. દાખલા તરીકે 547 છે
તો 546માં કયા કયા અંકો છે? તો 5, 4 અને 6 છે. તો 5 + 4 + 6 આપણે કરીશું એટલે અંકોનો સરવાળો મળશે 15. એવી રીતે તમને જ્યારે પણ કહેવામાં આવ્યું હોય કે અંકોનો સરવાળો કરો તો જે સંખ્યા આપેલી હોય તેના બધા અંકોનું ટોટલ કરી નાખવાનું. આ રીતે તમને અંકોનો સરવાળો મળશે. તો મિત્રો અહીંયા ચોથો પોઈન્ટ આપણે સમજીશું પેલિન્ડ્રોમિક સમય એટલે કે સંમિત સમય. તો આ સમય કેવો હોય છે? પેલિન્ડ્રોમિક સમયની અંદર જો મિનિટના અંકો એ કલાકના અંકોની દર્પણાકૃતિ છે. દર્પણાકૃતિ એટલે તમને ખબર હશે કે દર્પણમાં જેવી રીતે તેનું ઊંધું પ્રતિબિંબ મળે છે તેવી રીતે. દાખલા તરીકે અહીંયા 13 અને 31 છે. તો અહીંયા 13નું આપણે ઊંધું કરીએ તો શું થશે? આ 13 સંખ્યા છે એને આપણે ઊંધી કરીએ તો 3 પહેલાં આવશે, 3ની બાજુમાં 3નો પડછાયો પડશે, પછી 1 આવશે. એટલે કે આ જે 13 અને 31 છે એ મિનિટના જે અંકો છે એ કલાકના અંકોની શું છે? દર્પણાકૃતિ છે. તેવી રીતે દાખલા તરીકે અહીંયા 14 છે અને અહીંયા 41 છે. તો અહીંયા 14નું ઊંધું શું થશે? 41. તો એની દર્પણમાં જે રીતે અંક બાજુવાળા અંકનો બાજુમાં જ પડે છે પડછાયો એ રીતે, અને દૂરવાળાનો દૂર એની બાજુમાં પડે એ રીતે આની દર્પણાકૃતિ છે. તો પેલિન્ડ્રોમિક સમયમાં મિનિટના અંકો એ કલાકના અંકોની દર્પણાકૃતિ છે. એવી રીતે કેલેન્ડરમાં પણ છે. મિત્રો એ પોઈન્ટની અંદર હવે પેલિન્ડ્રોમિક કેલેન્ડરમાં શું હોય છે? તો દાખલા તરીકે 22/2/2022. તો અહીંયા 22 છે તો છેલ્લે પણ 22 છે. અહીંયા આપણે ઊંધું વાંચીએ તો 2022 થશે, 2022. તો એ 2022 છે. એવી રીતે અહીંયા 2011 ઊંધું થશે, 2011. તો અહીંયા પણ 2011 છે. તો આને આગળના અને પાછળના જે અંકો છે તો પેલિન્ડ્રોમિક કેલેન્ડરમાં આગળથી અને પાછળથી વાંચતા કેવું લાગે છે? સમાન લાગે છે. તો આગળથી અને પાછળથી વાંચતા સમાન લાગે છે. એટલે કે મિત્રો અહીંયા 22/2/2022 તો આપણે અહીંયા પાછળથી વચ્ચે તો 22/2/2022, 11/2/2011 તો 11/2/2011. તો એ રીતે આગળથી ને પાછળથી વાંચતા સમાન લાગે છે. તો આને આપણે પેલિન્ડ્રોમિક કેલેન્ડર કહીશું. હવે આગળનો પોઈન્ટ જોઈએ. પેટર્નમાં પણ એવું જ છે. હવે મિત્રો જે પેલિન્ડ્રોમિક પેટર્ન, તો અહીંયા શું છે કે અંકો ઉલટાવાથી પણ સમાન રહે છે. એટલે કે આગળથી કે પાછળથી તમે વાંચો તો તમને સમાન જ લાગશે. દાખલા તરીકે 77, તો આમ વાંચો તો 77 વંચાશે. 88 પાછળથી વાંચો તો તમને 88 જ વંચાશે. એવી રીતે 232 પાછળથી વાંચો તો 232 જ વંચાશે. તેવી રીતે 333 તો પાછળથી વાંચો તો તમને 333 જ વંચાશે. અહીંયા 979 તો પાછળથી તમે વાંચો તો 979 જ વંચાશે. અહીંયા 4 તો 2222 પાછળથી તમે વાંચો તો પણ તમને શું વંચાશે? 2222. એટલે કે આગળથી કે પાછળથી વાંચતા સમાન લાગે છે. આગળથી કે પાછળથી વાંચતા સમાન લાગે છે. તો મિત્રો આગળથી વાંચો કે પાછળથી વાંચો કેવા લાગશે? આ અંકો સમાન જ લાગશે. દાખલા તરીકે પાછળથી તમે 979 વચ્ચે તો 979 જ વંચાશે. તો આને આપણે પેલિન્ડ્રોમિક પેટર્ન કહીશું. હવે આગળ પોઈન્ટ. તો મિત્રો છઠ્ઠા નંબર છે કાપરેકરની જાદુ સંખ્યા. એમાં 3 અંકની સંખ્યા માટે અને 4 અંકની સંખ્યા માટે કાપરેકરની પ્રક્રિયા આપેલી છે. તો એમાં 3 અંકની સંખ્યા માટે આપણે શું કરવાનું છે? તો સૌપ્રથમ તો ગમે તે 3 અંકની સંખ્યા ધારવાની છે આપણે. તો 2 અંકો સરખા ન હોવા જોઈએ. એમાં જે 3 અંક આપણે લઈએ એમાં ગમે તે 2 અંકો સરખા હોવા ન જોઈએ. બીજા નંબરે એને શું કરવાનું છે? ઉતરતા અને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. અને ઉતરતા અને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી
તેમાં જે મોટી સંખ્યા હોય એમાંથી નાની સંખ્યા શું કરવાની છે? બાદ કરવાની છે. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કર્યા પછી જે જવાબ આવે તેને ફરીથી 2, 3 અને 4 પગલાં અનુસરવાના છે. એટલે કે ફરીથી એની જ રિવિઝન કરી જવાનું છે. ફરીથી ઉતરતા ચડતા ક્રમમાં ગોઠવવાની, મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરવાની, જે જવાબ આવે એને ફરીથી 2, 3, 4 પગલાંમાં પુનરાવર્તન કરવાનું, ફરીથી જવાબ આવીને ઉતરતા ચડતા ક્રમમાં ગોઠવવાની. તો આ 2, 3, 4ની પ્રોસેસ શું રહેશે? શરૂ જ રહેશે. તો આ છે કાપરેકરની 3 અંકની સંખ્યા માટેની જાદુઈ સંખ્યા છે. તો અહીંયા 3 અંકની સંખ્યા માટે જેવી રીત આપણે કરીએ છીએ તેવી રીતે 4 અંકની સંખ્યાને પણ લાગુ પડશે. તો 4 અંકની સંખ્યા માટે આપણે શું કરીશું? તો 4 અંકની સંખ્યા માટે અહીંયા 3ની જગ્યાએ 4 સંખ્યાઓ ધારવાની છે. એમાં ગમે તે 2 અંકો સરખા ન હોવા જોઈએ. એને ઉતરતા ક્રમ અને ચડતા ક્રમમાં ગોઠવવાની છે. એમાં જે સૌથી મોટી સંખ્યા હોય એમાંથી સૌથી નાની સંખ્યા શું કરવાની છે? બાદ કરવાની છે. અને જે પગલાં 2, 3, 4નું ફરીથી શું કરવાનું છે? તમારે પુનરાવર્તન કરવાનું છે. તો આ રીતે 4 અંકની સંખ્યાઓ માટે પણ કાપરેકરની જાદુઈ સંખ્યાઓ આપણે મેળવી શકીએ છીએ. તો એક ખાસ એક રીત છે કાપરેકરની જાદુઈ સંખ્યાઓ. તો મિત્રો એકદમ સરળ છે. તો ઉતરતો ચડતો ક્રમ ગોઠવવાનો, માઇનસ કરવાનો, જવાબ મળે તેને ફરીથી ઉતરતા ચડતા ક્રમમાં ગોઠવવાની, મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરવાની, અને જે જવાબ આવીને ફરીથી ઉતરતા અને ચડતા ક્રમમાં ગોઠવવાનો. તો આ રીતે તમે પ્રોસેસ કરશો એટલે તમને કાપરેકરની રીતે જવાબ મળશે. તો મિત્રો આમાં આપણે એક ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે આપણે અહીંયા 578 લીધા છે, બરાબર. હવે આપણે એને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો ચડતા ક્રમમાં તો બરાબર જ છે 5, 7, 8 અને ઉતરતા ક્રમમાં થશે 8, 7 અને 5. હવે આપણે શું કરવાનું છે? મોટી સંખ્યામાં નાની સંખ્યા માઇનસ કરવાની. 875 માઇનસ 578. તો હવે આપણે બાદબાકી કરીએ તો 15માંથી 8 જશે એટલે 7 વચ્ચે 6માંથી 7 ના જાય, 10 લીધો 7, અહીંયા આવશે 16, 16માંથી 7 ગાળીશું એટલે 9, 7માંથી 5 જશે એટલે 2, એટલે આપણે 297 મળ્યા. 297 જે જવાબ મળ્યો એને ફરીથી આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ તો 2, 7, 9, ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો 9, 7, 2, ફરીથી એમાંથી બાદબાકી કરીએ, મોટી સંખ્યામાં નાની સંખ્યા માઇનસ કરીએ તો 972 માઇનસ 279. એટલે આપણને મળશે 693. 693નું ફરીથી શું કરવાનું છે? તમારે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. એટલે 3, 6, 9 થશે. પછી ઉતરતા ક્રમમાં તો 9, 6, 3 થશે. હવે 9, 6, 3માંથી ફરીથી આ શું કરવાના છે? માઇનસ કરવાના છે અને તમને જવાબ મળશે. એ જવાબ મળે એને ફરીથી ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવાના, મોટી સંખ્યા નાની સંખ્યા બાદ કરવાની, જે જવાબ આવે એને ફરીથી ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવાનો. તો આ રીતે તમારે પુનરાવર્તિત કરવાનું છે. તો આ તે કાપરેકરની જાદુઈ સંખ્યા. આવી જ ફોર્મ્યુલા 4 અંકની સંખ્યા પણ તમને લાગુ પડશે. તો આથી કાપરેકરની જાદુઈ સંખ્યા. હવે મિત્રો 7મા નંબરમાં કોલાદ જે અનુમાન છે. કોલાદ જે અનુમાન છે કે વર્ણ એટલે રહસ્ય માટે છે. તો કોઈ પણ ઘન સંખ્યા પર વારંવાર ચોક્કસ નિયમોનો સમૂહ લાગુ પાડતા અંતે તે સંખ્યા 1 મળે છે. તો કેવી રીતે? દાખલા તરીકે મિત્રો આપણે 2 અંકની એક સંખ્યા ધારી છે, એ બેકી સંખ્યા છે. તો બેકી સંખ્યા હોય તો 2 વડે ભાગવાની. ફરીથી જો બેકી સંખ્યા મળે તો એને ફરીથી 2 વડે ભાગવાની. ફરીથી જો બેકી સંખ્યા મળે તો 2 વડે ભાગવાની. પણ કદાચ તમને એકી સંખ્યા મળે તો 3 વડે ગુણવાની અને 1 ઉમેરવાનો. એકી સંખ્યા જો મળે તો 3 વડે ગુણવાની અને 1 ઉમેરવાનો. એનો જે જવાબ આવે છે બેકી સંખ્યા મળે તો 2 વડે ભાગવાની. કદાચ એકી સંખ્યા મળે તો 3 વડે ગુણવાની અને 1 ઉમેરવાનો. આવું તમે કરતા જશો એટલે છેલ્લે તમને શું મળશે? 1 મળશે. તો ચાલો આપણે એક ઉદાહરણ દ્વારા વસ્તુ સમજી લઈએ. દાખલા તરીકે મિત્રો આપણે એક 24 સંખ્યા લીધી. 24ને આપણે 2 ભાગીએ
24 ને 2 ભાગ્યા એટલે આપણે કેટલા મળે છે 12. હવે 12 મળે છે, 12 એ બેકી સંખ્યા છે તો ફરીથી 2 વડે ભાગીએ તો 2 છક 12 એટલે 6 મળે છે. 6 ને ફરીથી આપણે 2 વડે ભાગીએ તો 2 તરી 6 એટલે અહીંયા એકી સંખ્યા મળે. તો એકી સંખ્યા મળે તો શું કરવાનું છે? 3 વડે ગુણવાનું છે. 3 તરી 9 અને 1 ઉમેરવાનો છે એટલે 10 મળ્યા. ચલો 10ને આપણે ફરીથી 2 ભાગીએ તો આપણને શું મળે છે? 5. 5ને ફરીથી આપણે 2 ભાગીએ તો શું મળશે? તો મિત્રો અહીંયા 5 એ કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. તો એમાં તો ભાગવાનું આવતું નહીં. તો 5ને આપણે 3 ગુણીએ તો 5 તરી 15. 15માં 1 ઉમેરીએ એટલે કેટલા થશે? 16. 16ને આપણે 2 વડે ભાગીએ તો કેટલા મળશે? 8. 8ને ફરીથી આપણે 2 વડે ભાગીએ તો કેટલા મળશે? 4. 4ને આપણે 2 વડે ભાગીએ તો કેટલા મળશે? 2. હવે 2ને આપણે 2 વડે ભાગીએ તો કેટલા મળશે? 1. તો આ રીતે આપણને 1 મળી શકે છે. હવે તમને સમજણ પડી ગઈ છે કે કોલાદ જે અનુમાન જે છે એમાં કોઈ પણ ઘન સંખ્યાને આપણે 2 ભાગવાની, બેકી સંખ્યા મળે તો 2 ભાગવાની, બેકી સંખ્યા મળે તો 2 ભાગી, તો એકી સંખ્યા મળે છે તો એકી સંખ્યા મળે તો 3 વડે ગુણવાનું અને 1 ઉમેરવાનું. બેકી સંખ્યા મળે તો 2 ભાગ્યો, એકી જવાબ મળે તો એને 3 વડે ગુણવાનું, 1 ઉમેરવાનું. ફરીથી બેકી સંખ્યા મળે તો 2 ભાગ્યો, ફરીથી બેકી સંખ્યા મળે તો 2 ભાગ્યો, ફરીથી બેકી સંખ્યા મળે તો એને 2 ભાગવાની, ફરીથી બેકી સંખ્યા મળે તો એને 2 ભાગવાની. તો આ રીતે મિત્રો કરતા જશો એટલે છેલ્લે તમને જવાબ શું મળશે? 1 મળશે. તો આ એક ખૂબ સ્ટાન્ડર્ડ રીત હતી, એ પણ તમે સમજી ચૂક્યા હશો. હવે એક વસ્તુ બીજી પણ ધ્યાનમાં રાખવાની છે કે 6174 એ કાપરેકર અચળાંક છે. કાપરેકર અચળાંક છે, આ પણ તમારે ધ્યાનમાં રાખવાની વસ્તુ છે. એ ગણતરી દ્વારા આગળ દાખલામાં આવશે. તો 6174 જે છે અંક એ કાપરેકર અચળાંક છે, જે ખાલી જગ્યાઓમાં પૂછાઈ શકશે. તો મિત્રો તમને આ જે ચેપ્ટરની મુખ્ય બાબતો હતી એની આપણે ચર્ચા કરી. હવે આપણે જે નવની પ્રેક્ટિસ વર્ક છે એને આપણે દરેક જે પ્રેક્ટિસ માટે જે દાખલા આપેલા છે એનું આપણે સોલ્યુશન કરીશું. જો તમને ઇન્ટ્રોડક્શન વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.